સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ જેમના નામ માત્રથી થરથર કાપી રહ્યા છે તેવા ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાનું કાયમી ઠેકાણું પાડવા માટે ભૂમાફિયાઓ જાણે કે તેમના નામની સુપારી લીધી હોય તેમ છેક દિલ્હી સુધી લાંબા થઈ મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। હાલ ચોટીલાના પ્રાંત અધિકારીની બદલીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં 5,555 હવે ટૂંક સમયનો મહેમાન છે, હું દિલ્હી સુધી જઈ આવ્યો તેવી વાતો આ ઓડિયો ક્લિપમાં થઈ છે। એ ભાઈ 4 પાતળા ટૂંક સમયનો મહેમાન છે મારા ભાઈ હો। ડીસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ। ટૂંક સમયમાં કઈ વાયરલ ન કરતા ભાઈ, ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો। ઘડીક ખમી જજો મારા ભાઈ હો, ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો। ટૂંક જ સમયનો મહેમાન છે હો। ધુમાડા કાઢવા ભાઈ, હું દિલ્હી હતો, આજ હું ઘરે આવ્યો હોઉં। દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ, વાતચીત જાણવા જોતો મારા ભાઈ। ધુમાડા ન કાઢ ભાઈ, હું બીડી નથી પીતો, ઈ જાઓ તો મારા ભાઈ। અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં, મારા ઘરના વાટ જોઈ રહ્યા હતા, હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ। મતલબ કે ચોટીલા અને થાન વિસ્તારમાં ખનીજ અંગેના દરોડા પાડીને ભૂમાફિયાઓને કરોડોનો દંડ ફટકારનાર પ્રાંત અધિકારીની ટૂંક સમયમાં બદલી થવાની છે તેવી વાત ઓડિયો ક્લિપમાં વાયરલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા માત્ર 6 મહિનામાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ કરોડોની ખનીજ ચોરી પકડવામાં આવી છે। સાથે જ ભૂમાફિયાઓ જે ખનીજ ચોરી કરીને લાખો રૂપિયા રડતા હતા તેના ઉપર આ અધિકારીએ બ્રેક મારી દીધી છે। આથી જ હવે ખનીજ ચોરો અકળાયા છે, કારણ કે આ સિઝન તો હવે ગઈ, પરંતુ આવતી સિઝન ન બગડે તે માટે પ્રાંત અધિકારીની બદલી કરાવવા માટે ધમ પછાડા કરી રહ્યા છે। ત્યારે આ ઓડિયો ક્લિપ કોની છે તેની તપાસ કરવામાં આવે તો કોણે દિલ્હી અને ગાંધીનગર સુધીના છેડા છે અને કોણ બદલી માટે ગયું હતું તેની ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે। જો કે આ સમગ્ર મામલે પ્રાંત અધિકારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે આ કથિત ઓડિયો ક્લિપ જિલ્લાના જ ભૂમાફિયાઓ દ્વારા વાયરલ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે। સાથે જ તેમની કોઈ બદલી થઈ નથી અને થવાની પણ નથી તેમ પણ જણાવ્યું હતું। કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા, થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય, પ્રશ્નોનું નિરાકરણ આવે, તેઓને ઝડપી અને સરળ ન્યાય મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે, જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે। તેમજ થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે। જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે, જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં। સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રૂકાવટ ગણી શકાય। જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।